હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે ન્યાય આપવો જોઈએ. ચીમકી નથી, હું તો વિનંતી કરું છું ભાઈ, વિનંતી કરું છું. તો જય માતાજી મિત્રો, ગુજરાત વિધાનસભા ગાંધીનગર એટલે જ્યાં રાજકારણની વાતો થતી હોય તે જગ્યા ઉપર ગુજરાતના મોટા મોટા લોક સાહિત્ય કલાકારો અને ગાયકોને આમંત્રણ આપવામાં આવે છે. તે જગ્યા ઉપર બોલાવવામાં આવે છે અને તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવે છે. પરંતુ તેમાં ઠાકોર સમાજનો કોઈ કલાકાર ન હો, કોઈ વ્યક્તિ ન હો, આ વાતને લઈને આખો ઠાકોર સમાજ નારાજ છે અને ગુસ્સે થયો છે. અને ખાસ કરીને ઠાકોર સમાજનું ગૌરવ ઘરેણું એવા વિક્રમભાઈ ઠાકોર પણ આ વાતથી દુઃખી થયા છે. અને ખાસ તો આના કારણે જે વિક્રમ ઠાકોરની લાખોની સંખ્યામાં ફેન ફોલોઈંગ છે એ બધા મિત્રો અને ઠાકોર સમાજ નારાજ થયા છે. કારણ કે એમને બધાને ખબર છે કે ગુજરાતની જે સંગીત કલા છે અને જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એને વધારે કોઈએ જીવતી રાખી હોય તો એ આ ઠાકોરના દીકરાએ રાખી છે. તો શા માટે આ રાજકારણ ગુજરાત વિધાનસભામાં ઠાકોરના કોઈ કલાકારને આમંત્રણ ના મળ્યું? તો એની પહેલા વિક્રમભાઈ ઠાકોર શું કહેવા માંગે છે તે સાંભળી લઈએ. એક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા એટલે મને દુઃખી થયું કે ભાઈ ચલો મને બોલાવ્યો ના બોલાય એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, ભજનો પણ ગાય છે, ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર. જોયું મિત્રો, વિક્રમ ઠાકોરની વાત એકદમ સાચી છે. ઠાકોર સમાજમાં ઘણા એવા કલાકારો છે જેમ કે જીગર ઠાકોર, બેચર ઠાકોર, અર્જુન ઠાકોર. આમાંથી એક તો કલાકાર બોલાવો તો મને ના બોલાયો એનો કોઈ વાંધો નથી. બેઠો છું, વિક્રમ ઠાકોરને લાગ્યો કે તમે અમારું દિલ તોડ્યું છે, અમારી સાથે દગો કર્યો છે. વિધાનસભામાં તમે બધા કલાકારોને બોલાવ્યા, ઠાકોર સમાજના કોઈ કલાકારને ન બોલાવ્યા. વિક્રમ ઠાકોર હતા તો આમનો પોતાનો સુર પણ મીઠો છે, લોકો ઓળખે છે અને આ ગીત તો એટલું બધું. હા, ચીમકી નથી, પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે ન્યાય આપવો જોઈએ. ચીમકી નથી, હું તો વિનંતી કરું છું ભાઈ, વિનંતી કરું છું. તો મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. જય માતાજી. જાગો જાગો ઠાકોર જાગો, જવાનો